નમસ્તે, હું ડૉક્ટર દર્શન શાહ, કેડી હોસ્પિટલમાં યુરોલોજિસ્ટ છું. આજે હું પેનાઇલ પ્રોસ્થેસિસ વિશે વાત કરવાનો છું. પેનાઇલ પ્રોસ્થેસિસ એ જેને ઇરેક્શનના પ્રોબ્લેમ હોય અને લાંબા ટાઈમના પ્રોબ્લેમ હોય એના માટે પરમેનન્ટ સોલ્યુશન છે. પેનાઇલ પ્રોસ્થેસિસ એ આર્ટિફિશિયલ ડિવાઇસ છે જે પેનિસની અંદર મૂકવામાં આવે છે. યંગર એજ ગ્રુપ કે જેની ઉંમર 40 વર્ષથી ઓછી હોય એમને પેનાઇલ પ્રોસ્થેસિસના પ્રોસિજર કરતાં પહેલાં ડિટેલમાં તપાસ ઇવેલ્યુએશન કરવાની જરૂર છે. 40 વર્ષથી નીચેની ઉંમરનાવાળા ઘણા બધા લોકોને દવાઓથી અથવા તો પેનાઇલ ઇન્જેક્શનની ટ્રીટમેન્ટથી મટી શકે છે. ના છૂટકે જ પેનાઇલ પ્રોસ્થેસિસ મૂકવાની જરૂર પડે છે. પેનાઇલ પ્રોસ્થેસિસ જેની ઉંમર 40 વર્ષથી વધારે છે, મોસ્ટલી એવા લોકો દવાઓ વાપરી ચૂક્યા હોય છે, એ લોકોએ બીજી બધી બી ઓલ્ટરનેટિવ મેડિકેશન્સ બી ટ્રાય કરી ચૂક્યા હોય છે. મોસ્ટલી આ લોકોને લાંબા ટાઈમનો પ્રોબ્લેમ હોય છે. એ લોકોને મેડિકલ કે સર્જિકલ કોમોર્બિડિટી એવી હોય છે કે જે આ જિંદગીમાં સારી થઈ શકે એવી હોતી નથી. ઘણા બધા પેશન્ટ્સ મારા એવા બી હોય છે કે જેને ઇરેક્શનના પ્રોબ્લેમને કારણે કે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશનને કારણે ડિપ્રેશન હોય છે, ડિસ્ટર્બ ફેમિલી લાઈફ હોય છે. આવા પેશન્ટ માટે પેનાઇલ પ્રોસ્થેસિસ ઇમ્પ્લાન્ટેશન એ શોર્ટ ટ્રીટમેન્ટ છે અને પેનાઇલ પ્રોસ્થેસિસ મૂક્યા પછીથી 100% સક્સેસ. એ લોકોની ફેમિલી લાઈફમાં અને સેક્સ્યુઅલ લાઈફમાં સંપૂર્ણ સંતોષ મળી જાય છે. 40 વર્ષની ઉંમર પછીથી હું પેનાઇલ પ્રોસ્થેસિસ ઇમ્પ્લાન્ટેશન ઘણા બધા પેશન્ટોને સજેસ્ટ કરું છું અને એ જ ડેફિનેટિવ ટ્રીટમેન્ટ છે.